सनी देओल है वो सनी देओल जाते जाते क्या कर रहे हैं यार तुम? बापा ने मुंडी फरी गई क्रीवा ने मुंडी फरी गई जो રીંગણા બટાકાના ભીંડા હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને ગરમ ગરમ ફ્રેશ ભાઈ ભાઈ હમણાંથી ઉઠવામાં બહુ મોડું થઈ જાય છે અત્યારે પણ જો કેટલા વાગી ગયા છે 7:45 જેવું તો અત્યારે પણ થઈ ગયા કંઈક કરવું પડશે રાતે થોડું વહેલું સૂવું પડશે સવારે થોડું વહેલું જાગવું પડશે 5 hours later ભાઈ ઘરે આવતા રહ્યા છે ફ્રેશ થઈ ગયા છે નાઈ ધોઈને અને મારો ગોટો અને ઈચકે છે ડોકલો હા એમ કરે મને ડોકલું હા એમ કરે હા ભાઈ એમ કરે છે ભાઈ એની ભાષામાં કાંઈક કહે છે તમે બધા સાંભળી લેજો નહીં એમ નથી કહેતી એમ નથી કરવાનું ભાઈ કાલે શું છે કાલે શીતળા સાતમ છે अरे कहना क्या चाहते हो તો અત્યારે કાંક રાંધણ છઠ નું તમારે બનાવવાનું નથી એનો પ્રોગ્રામ છે મમ્મી બસ ખાલી થેપલા આ નાની સાતમ છે મોટી સાતમમાં બધું બનાવવાનું છે ઓકે બાય તમારા ઘરે આજે શેનો પ્રોગ્રામ છે બનાવવાનું બધું કહેજો પછી વોટ્સ મને કરજો આમાં કોમેન્ટ કરજો તમે શું બનાવશો થેપલા લોટ બાંધું છું તો કાલ આખો દી થેપલા જ ખાવાના છે તારે મારે તો કઈ થતું ઓલી તો એકલી મારો દીકલો છે ભાઈ રીંગણા બટાકા ભરેલું કરું તો આ બટાકા આ કાલ બપોરે હા તો ને એમાં બટાકામાં નાખવાનું છે એમાં રીંગણા બટાકા ને ભીંડા ત્રણે શાક મિક્સ કરવાના છે ઓહો શું બોલતો ઓ માય ગોડ આવું શાક તો કોઈ નહીં ખાધું હોય ઉંબાડ્યું છે મારું દીકરું છે ભાઈ નથી ક્રીમ ખબર નથી આ ભીંડો લગાડ્યો છે એને ખબર નથી એને ખબર જ નથી ગટ્ટો ક્યાર ની હો એને ભીંડો લગેલો છે એમ જતો રાધે રાધે હા એમ કરતો તો નીકળો આવલે માંડો ગોળી એટલા થેપલા બનાવવાના છે આજ ને કાલના બે ને આવી જાય ને આમાં આજ દુકાનનું ગઈ ની અટાણે તમે કાલ ખાવાના નથી ને એટલા ત્રણે પહોંચાઈ દે કેમ કાલ તમે કરો બધા ઉઠાવો તે કાલ તમે કેટલા ગેસ બંધ કરવાના છો એક જ બાકી રસોઈ બનાવી દીધી પ્રોપર રસોઈ જ બનશે ઘરમાં વાહ ભાઈ વાહ બનાવી દીધું ને કાલે ઓલી સાથે તો મને થતી એવું છે થેપલા અને બીજું શું બનાવવાનું છે મી પૂરી ગળે થેપલા ગળે બેલી પૂરી મેંદાની પૂરી બહુ ખાધી કા અરે બાપ રે ચંદન પૂરી તો ખાય આને પેલો હોસ્ટેલમાં હતો ને ભરૂચમાં રહેતો ભરૂચમાં હતો હોસ્ટેલમાં ત્યારે મમ્મી ભરી દેતી આખી ઓલો ડબરો નાસ્તા આપણે ખબર ટકા આપણે શિમલા ગયા હતા તો ઈ પૂરી લઈ ગયા હતા દિવાળી પર જતા હા ચાંદ પૂરી જ ખાતા હતા ત્યાં તો ગમી જાય ને એટલે પાવા બટાકા હાડી ગયેલા દીકરો આવ્યો ત્યાંથી હાલીને આવ્યો અહીંથી હાલીને આવ્યો મારો દીકરો કાંકરી એને કાલ રમતી હતી ને જો તને મોઢું ક્યુરિયોસિટી જોઈએ ને એને મજા આવી ગઈ નથી દેવું અત્યારે વાગ્યા છે 6:30 ઉપર અત્યારે હું વિડીયો અપલોડ કરું છું ભાઈ આ બધા કોના રમકડા છે ક્રીવ પાસે જો કેટલા રમકડા છે કેટલા તો એ એનાથી રમે છો તો હા બધા છોકરાને આવી ટેવ હોય જો એટલા બધા રમકડા છે બાપાને મુંડી ફરી ગઈ ક્રીવાની મુંડી ફરી ગઈ જો
એ જો સીધી કરી દીધી મુંડી જો છોકરી બહુ ધમાલ કરે છે એટલે પૂરતી દીધી છે કરો ક્રીમ એ કે મારો પગ ન થમાતા આમાં ઘંટડી વગાડવા માંડી ક્રીમ બહાર નીકળી જા મારી દીકરો બહાર નીકળી જા હાલો બાકી તો હા તો તમારે એક ચાલુ રાખજો મને બે કલાક ઓછું થશે સિટી છે તો સિટી થી ને પણ મોટા થી સિટી વગાડે જો વગાડ તો અહીંયા ટાઈમ જોતો મારો પૂછું ટીચું જોતો એ ટીચું એક ગઈ આઠ હાલો એક્સિડન્ટ નહીં પડી ગયો હું નીકળ્યું બે આટો મારીને ઘરે પાછા આવતા રહ્યા છીએ રાઈડ ચોથો પણ મારો ગંડાનો છોકરો કાંઈક ભૂલવડવું તો ખરું ને ચાલુ થઈ આજ પહેલી વાર ભાઈ ચાલતા ક્રીવ મારી પાસેથી ભાવ પાવે કે જો તો ખરા એ પાર્ટી બદલી નાખી ક્રીવ પાર્ટી બદલી લીધી પાટલી કે પાર્ટી બદલી નાખી ક્રીવ એ મારો દીકો થવા આવી છે હે દીકો થવા આવી છે હું જોવેશ માં દીકો ન્યા ક્રીવ બાય તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ છીએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ કરવાનું રાખો કોમેન્ટ કન્ટિન્યુ કરો વિડીયો જોતા રહો મજા કરો ફેમિલી સાથે મજા કરો ખુશ રહો ટાટા સી યુ બાય બાય જય શ્રી કૃષ્ણ